નમસ્કાર દર્શક મિત્રો, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોક ડ્રીલના આદેશ આપ્યા હતા। 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। પહેલગામ આતંકી હુમલા બાદ લેવાયો નિર્ણય। અજીત ડોભાલ અને પીએમ મોદીની પીએમ આવાસ પર યોજાઈ મહત્વની બેઠક। મોક ડ્રીલ યોજવાના એક દિવસ પહેલા અજીત ડોભાલની પીએમ મોદી સાથેની આ મહત્વની મુલાકાત। કેન્દ્ર સરકાર પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં। મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો। જાતિગત વસ્તી ગણતરી પર પીએમ મોદીની માંગ છે, ત્યારે અનામત પરની 50%ની મર્યાદા દૂર કરો તેવું મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન। પાકિસ્તાને યુએનએસસીમાં ભારત સામે કાશ્મીર અને પાણીનો મુદ્દો ઉઠાવ્યો। ગુટરેસનું કહેવું છે કે તણાવ ચરમસીમાએ છે, ત્યારે સૈન્ય ઉકેલ આવી શકે તેમ નથી। પાકિસ્તાને ભારતના આરોપોને અસત્ય અને રાજકીય ગણાવ્યા। તો મણિપુરમાં સુરક્ષા દળોએ કડક કાર્યવાહી કરી। પ્રતિબંધિત સંગઠનોના 11 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે। શસ્ત્રોનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો। દક્ષિણ ગુજરાતમાં આકાશીય આફત શરૂ। સુરત બાદ નવસારીમાં આફતનો વરસાદ। વલસાડ જિલ્લામાં ફોંકાયું મિની વાવાઝોડું। તો દક્ષિણ ગુજરાતમાં આકાશીય આફત। ભાવનગરની મહુવા નગરપાલિકાને કરાઈ સુપરસીડ। લાંબા વિવાદ બાદ પાલિકાએ સુપરસીડ કરવાનો નિર્ણય કર્યો। નગરપાલિકા વહીવટનો ચાર્જ ડેપ્યુટી કલેક્ટરને સોંપાયો। ચંડોળા ડિમોલેશન મામલે સ્થાનિકોના પુનર્વસનની અરજી પર હાઈકોર્ટે ચુકાદો રાખ્યો અનામત। હાઈકોર્ટે બાંધકામ ગેરકાયદેસર હોવાની વાત કરી। કેટલાક ભારતીય નાગરિકો પણ ઘર વિહોણા હોવાની અરજદારની રજૂઆત। રાજકોટમાં 2024માં નીટ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના મુખ્ય આરોપીની કરી ધરપકડ। વિપુલ તેરૈયા અને પ્રકાશ તેરૈયા ચલાવતા હતા કૌભાંડ। મુખ્ય આરોપીની કરવામાં આવી ધરપકડ। અમદાવાદના દસક્રોઈમાં લગ્ન પ્રસંગમાં 2 જૂથ વચ્ચે બબાલ। વાહન ચલાવવા યુવકને ઠપકો આપતા બબાલ થઈ હતી। યુવકે લગ્ન પ્રસંગમાં આવીને કરી મારામારી, તો સામે પક્ષે પણ ઈંટોથી કરવામાં આવ્યો હુમલો।